નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત હાઈકોર્ટની અંદર 40% જેટલી જગ્યાઓ જે છે એ ખાલી છે. થોડા દિવસ પહેલા જે ન્યૂઝપેપરની અંદર આ માહિતી આવી હતી, તો શું ખરેખર 40% જગ્યા ખાલી છે? તો શું નવી ભરતી આવશે? અને એ બાબતમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ શું છે માહિતી. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા વધુમાં વધુ મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોની લિંક, કારણ કે આવી જ અવનવી અપડેટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો, કારણ કે ગુજરાત હાઈકોર્ટ સ્પેશિયલ ભરતીની માહિતી આપણે આ ચેનલ ઉપર મેળવી અને તમને પહોંચાડતા હોઈએ છીએ. તો વાત કરીએ તો સૌથી પહેલા તો શું ન્યૂઝ આવ્યા હતા એ જોઈ લઈએ કે ભાઈ તારીખ પે તારીખ ગુજરાતની કોર્ટમાં 40% જગ્યાઓ જે છે એ ખાલી. સુપ્રીમે જવાબ માંગ્યો. ગુજરાત મિરર ન્યૂઝપેપરની અંદર જે છે આ અહેવાલ આવ્યો હતો અને આ અહેવાલ મુજબ જે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય મલ્યા બાગાચીની બેચ જે છે એ ગુજરાત સરકાર અને ગુજરાત હાઈકોર્ટના આ મુદ્દા પર તત્કાલિક જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. અને એમને જે માહિતી આપી એ મુજબ આ ગુજરાત મિરર જે પેપર છે એના આર્ટિકલ મુજબ 40% જગ્યાઓ જે છે એ હાઈકોર્ટની અંદર ખાલી છે, ગુજરાત કોર્ટની અંદર. તો આ માહિતી આવી હતી. સાથે સાથે એની પહેલા પણ જ્યારે માર્ચ મહિનામાં પણ એક અપડેટ આવી હતી, બરાબર. અને આ અકીલા ન્યૂઝપેપરની અંદર શાયદ આવી હતી, આ એનો આર્ટિકલ હતો, બરાબર. ઓનલાઈન જે છે આપણે એનો વેબસાઇટ ઉપરથી જોયું હતું કે ભાઈ ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એ 4426 જેટલી જગ્યાઓ જે છે એ ખાલી છે અને આવનાર સમયની અંદર ભરાશે. પરંતુ આની અંદર આ 4426 જગ્યાઓ છે, આની અંદર જજની પણ જગ્યાઓ છે અને અન્ય સ્ટાફની પણ જગ્યાઓ છે. આ ઘણું જૂનું આર્ટિકલ છે, બરાબર. 26 માર્ચ 2025 નું આર્ટિકલ છે ને આ હમણાં 2 દિવસ પહેલાનું આર્ટિકલ છે. તો આવનાર સમયની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર વિવિધ સંવર્ગની ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ એક વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે સાહેબ બેલીફની નવી ભરતી ક્યારે આવશે? તો બેલીફની ભરતી હજી ભરતી પ્રક્રિયા જે છે ડીવી પૂરું થયું છે, પણ ઓફિશિયલ જે નિમણૂક પત્ર છે એ હજી મળ્યા નથી, એમને હાજર નથી કર્યા, બરાબર. એ હાજર થાય એના પછી 1 કે 1.5-2 વર્ષ જેટલો સમય થાય, એટલે કે વેટિંગ જનરેટ થાય, એના પછી નવી ભરતી આવી શકે, બરાબર. એટલે 2 વર્ષ પછી કદાચ નવી ભરતી જે છે એ આવશે બેલીફની. પણ અત્યારે કોઈ બેલીફની ભરતીની સંભાવનાઓ નહીવત છે. હાઈકોર્ટ પ્યુનની ભરતી, તો હાઈકોર્ટ પ્યુનની ભરતીના આવવાના પૂરેપૂરા ચાન્સ છે. 2026 ની અંદર જે છે હાઈકોર્ટ પ્યુનની ભરતીના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. અને હાઈકોર્ટ પ્યુન માટેના આપણે જે ડેમો લેક્ચર છે એનું રજીસ્ટ્રેશન પણ કર્યું હતું, નોંધણી કરી હતી, અને આવનાર સમયની અંદર એ ડેમો પણ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. ક્યાંક ને ક્યાંક જે છે આપણા ડેમો છે એ લેટ થઈ રહ્યા છે, અને પાછળનું કારણ એ છે કે આપણી જે એપ્લિકેશન છે એ હજી સુધી બની નથી. આવનાર 2 દિવસની અંદર સંભવિત રીતે 20 તારીખ સુધી આપણી એપ્લિકેશન બનીને ઓકે થઈ જશે. ત્યારબાદ આપણે ડેમો જે છે એના પર સ્ટાર્ટ કરીશું. તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગે છે, વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જઈ અને ગ્રુપમાં જોડાઈ જાજો, ત્યાં તમને અપડેટ મળતી રહેશે. તો હાઈકોર્ટની અંદર અઢળક ભરતીઓ આવનાર સમયની અંદર એટલે કે 2026 માં આવવાની પૂરેપૂરી સંભાવનાઓ જોવાઈ રહી છે. તો જો તમે હાઈકોર્ટની તૈયારી કરવા માંગો છો તો તૈયારી સ્ટાર્ટ કરી દેજો. ઓકે, તો આટલી માહિતી હતી, તમારા સુધી શેર કરી. જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ અપડેટ માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.